ચાલો મિત્રો, આજે આપણે અવરોધોના સમાંતર જોડાણ માટેનું સૂત્ર મેળવીશું. તો અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર કયું? સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. હવે જો તો દોસ્તો, આપણે પહેલા તો સમાંતર જોડાણ કોને કહેવાય? તો અવરોધનું સમાંતર જોડાણ કોને કહેવાય? તો બે બિંદુઓ વચ્ચે સમાંતર જોડાણની વ્યાખ્યા, બે બિંદુઓ વચ્ચે અવરોધને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત પ્રવાહ ને વહેવા માટે એક કરતા વધુ માર્ગ ઉપલબ્ધ હોય. તો તેવા જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ. તેવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. બરોબર? જોડાણ કહે છે. હવે જો હું તમને અહીંયા આકૃતિમાં દર્શાવી દઉં કે સમાંતર જોડાણ કોને કહેવાય, તો બે બિંદુઓ કયા? તો હું અહીંયા એ લઈ લઉં અને બીજો બી. હવે અહીંયા અવરોધ, બે અવરોધોને સમાંતરમાં જોડ્યો છે. બરોબર? આ અવરોધને R1 કહી દો, આ અવરોધને R2 કહી દો. આ બે અવરોધને બાહ્ય બેટરી સાથે પણ જોડેલ છે. તો V વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન ધરાવતી બેટરી સાથે પણ જોડી દીધેલ છે. આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું? V જેટલું. આ કયો અવરોધ છે? R1 છે. હવે ચલો, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? I. તો હવે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ જ્યારે એ બિંદુ આગળ આવે છે ત્યારે એ બિંદુ આગળ વિદ્યુત પ્રવાહને વહેવાના બે માર્ગ છે. હવે આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 ધારો, આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 ધારો. બરોબર? તો આ બે વાહક તારોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ એટલે કે અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો કરીએ એટલે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ મળે. તો એ બિંદુ આગળ શું થાય છે? તો એ બિંદુ આગળ I I1 I2 આપણને મળે સમીકરણ નંબર 1. બરોબર? તો બિંદુ એ આગળ I1 I2 સમીકરણ નંબર 1 મળે. બરોબર? ચલો, હવે પહેલા તો શું? તો અવરોધ પરના સમાન વિદ્યુત સ્થિતિમાન કેવા? સમાન. તો અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાન સમાન. અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાન કેવા? વિદ્યુત સ્થિતિમાન સમાન. બરોબર? પરંતુ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ જુદા જુદા. તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ કેવા છે? તો પ્રવાહ જુદો. બરોબર ને? તો વિદ્યુત પ્રવાહ જુદો છે પરંતુ તેમના વિદ્યુત સ્થિતિમાન સમાન છે. તો R1 નું વિદ્યુત સ્થિતિમાન હવે R1 નું વિદ્યુત સ્થિતિમાન V કેટલા લઈ લો? તો V I1 R1. કોના નિયમ અનુસાર? તો ઓહમના નિયમ અનુસાર. યાદ કરો, V IR. બરોબર ને?
અવરોધનું મૂલ્ય અને અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનો ગુણાકાર અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાન જેટલો. હવે એના ઉપરથી આપણે સમીકરણ I1 ની કિંમત મેળવો. I1 V/R1. ચલો R2 પરનું વિદ્યુત સ્થિતિમાન, તો R2 નું વિદ્યુત સ્થિતિમાન, R2 નું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો V2 V I2R2. જો બંને પરના વિદ્યુત સ્થિતિમાન તો એક સમાન જ છે, અવરોધ પરના વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે, એટલે આપણે બંને માટે V લઈ લીધા. પણ હવે V નું મૂલ્ય કેટલું? તો આના માટે V નું મૂલ્ય I1R1. આના માટે V નું મૂલ્ય કેટલું? તો આના પરના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય, તો આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2, અવરોધ મૂલ્ય R2 એટલે I2R2. બરોબર. હવે ચલો I2 ને સૂત્રનો કરતા કરો, તો I2 V/R2. કમ્પ્લીટ. હવે આપણે શું કરીશું? તો સમીકરણ આને નામ આપી દો 2, આને નામ આપી દો 3. તો સમીકરણ 2 અને 3 ની કિંમત શેમાં મૂકવાની? તો સમીકરણ 1 માં. તો સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો જુઓ સમીકરણ 1 માં 2 અને 3 ની કિંમત મૂકતા, તો I is equal to V/R1 વત્તા V/R2. બરોબર ને? હવે V ને કોમન કાઢો. I is equal to કેટલા? તો V કોમન નીકળી જશે 1/R1 વત્તા 1/R2. તો આપણને એવું પણ કે ભાઈ સમાંતર જોડાણ માટે પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું સૂત્ર, તો આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર. બરોબર. હવે આપણે શું કરીશું? તો આને V is equal to કેટલા? તો V is equal to IR. બરોબર ને? V is equal to IR. તો એ સૂત્ર ઉપરથી I/V બરાબર કેટલા? તો I/V બરાબર 1/R. બરોબર. તો હવે આપણને અહીંયા કેટલા મળી જશે? તો જુઓ, તો આને હું ભૂસી કાઢું છું દોસ્તો, એટલે આપણને ભ્રમ થાય નહીં. તો અહીંયા આગળ શું મળશે? તો V is equal to IR. આને V ને ક્યાં લઈ ગયો? અહીંયા નીચે લાવ્યો, પરંતુ ઓહમના નિયમ ઉપરથી I/V is equal to 1/R. ઓહમનો નિયમ કયો? કારણ કે V is equal to IR. બરોબર. તો હવે આપણને અહીંયા કેટલા મળી જાય? માટે 1/R is equal to 1/R1 વત્તા 1/R2. જ્યાં 1/R ને શું કહીશું? તો અવરોધનો સમતુલ્ય અવરોધ. R એ કેવો છે? તો R is equal to સમતુલ્ય અવરોધ. તો અહીં R એ સમાંતર જોડાણમાં જોડેલા R1 અને R2 માટે સમતુલ્ય અવરોધ છે. સમાંતર જોડાણમાં જોડેલા R1 અને R2 નો કેવો અવરોધ? સમતુલ્ય અવરોધ. સમજે? તો આ સમતુલ્ય અવરોધ કહેવાય છે, અને આ ઇક્વિવેલન્ટ પણ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આ સમતુલ્ય અવરોધનું સૂત્ર મળી ગયું આપણને. બરોબર. તો આ બે અવરોધો સમાંતરમાં જોડેલા હતા. જો આવા n અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધનું સૂત્ર કેટલું? તો n અવરોધોને સમાંતરમાં જોડતા સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધનું સૂત્ર, સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/R equivalent is equal to 1/R1 વત્તા 1/R2 વત્તા ડોટ 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 કેટલા અવરોધો સમાંતરમાં જોડેલા છે? 3 અવરોધો. બરોબર. હવે જો સમાંતરમાં જોડતા અવરોધોને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે તો પરિણામી અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય
પરિપથમાં જોડેલા અવરોધના નાનામાં મૂલ્ય કરતા પણ કેવું હોય છે? નાનું હોય છે. તો અવરોધને સમાંતરમાં જોડવામાં આવે, અવરોધને સમાંતરમાં જોડતા મળતા પરિણામી અવરોધનું મૂલ્ય, પરિણામી અવરોધનું મૂલ્ય, અવરોધ પરિપથમાં જોડેલા નાના અવરોધ કરતા પણ કેવું? નાનું. બરોબર. તો જ્યારે સમાંતર જોડાણ કરવામાં આવે તો પરિણામી અવરોધનું મૂલ્ય એ સમાંતર અવરોધમાં સમાંતર જેટલા અવરોધો જોડ્યા હોય ને, જેટલા પણ અવરોધો, એમાં નાનામાં નાના અવરોધનું મૂલ્ય કરતા પણ કેવું હોય? નાનું હોય. બરોબર. તો હું તમને અહીંયા બતાવું છું એ કેવી રીતે થાય. તો આપણે અહીંયા એક બે ત્રણ અવરોધ લઈ લઈએ. ચાલો હું આ ભૂસી કરું છું. ધારો કે અહીંયા બે અવરોધ લઈ લીધા મેં. હવે અહીંયા A B, બરોબર. આ બે અવરોધ છે. હવે હું સોરી આ બે બિંદુઓ વચ્ચે સમાંતર અવરોધો કયા જોયા છે? 1 અને 2. હવે આનું મૂલ્ય હું 2 લઈ લઉં, આનું મૂલ્ય હું 5 લઈ લઉં. તો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો? તો આ બંનેનો સમતુલ્ય અવરોધ, હવે સમતુલ્ય અવરોધનો મતલબ શું થાય ખબર છે? આ બેની જગ્યાએ એટલા મૂલ્યનો એક અવરોધ ચાલે, આ બેની જગ્યાએ એટલા મૂલ્યનો એક અવરોધ ચાલે. તો ચલો આપણે એ મૂલ્ય પણ મેળવી દઈએ. તો અહીંયા આગળ કેટલા થઈ જશે? તો સમતુલ્ય અવરોધ 1/r = 1/r1 + 1/r2. બરોબર. હવે મારે r નું મૂલ્ય મેળવવાનું, તો હવે મારે શું કરવું પડે? લસા લેવો પડે. આને r2 વડે ગુણો, અને r1 વડે ઉપર નીચે ગુણવાના. તો હવે અહીંયા આગળ શું આવશે? તો અહીંયા r2 વડે ગુણાશે એટલે r2, નીચે શું આવે? r1 r2. આને r1 વડે ઉપર નીચે ગુણો તો r1, નીચે શું આવે? r1 r2 is equal to r2 + r1 છેદમાં r1 * r2. કમ્પ્લીટ. તો 1/r is equal to કેટલા થઈ જશે? તો 1/r is equal to r2 + r1 છેદમાં r1 r2. વ્યસ્ત કરી દો તો r is equal to ઉપર શું થઈ જાય? તો ઉપર ગુણાકાર અને નીચે શું મળે? તો સરવાળો r1 r2. ઉપર શું મળશે? ગુણાકાર, નીચે શું મળે? સરવાળો. તો નીચે સરવાળો મળે. તો આ સમીકરણ જ્યારે આપણે બે અવરોધોને સમાંતરમાં જોડીએ તો ડાયરેક્ટ આ સમીકરણ વાપરી દેવાનું. ઉપર ગુણાકાર, નીચે શું થાય? સરવાળો. તો r is equal to ઉપર ગુણાકાર કરો તો બે અવરોધોના મૂલ્યનો ગુણાકાર 5 × 2, નીચે શું કરી દેવાનો? સરવાળો 5 + 2, 5 × 2 અને 5 + 2 10/7. બરોબર. 10/7. હવે 10/7 કરશો તો એનું મૂલ્ય કેટલું? તો 2 કરતા નાનું થઈ જશે. 10/7 કરો તો એનું મૂલ્ય કેટલું થશે? તો 2 કરતા નાનું થઈ જશે. બરોબર. તો જોઈ લેજો. તો આ 10/7 એટલે પરિણામી અવરોધ આપણને કેવો મળે છે? તો પરિણામી અવરોધ એ પરિપથમાં જોડેલા નાનામાં નાના મૂલ્ય કરતા પણ કેવો હોય છે? નાનો હોય છે. ખ્યાલ આવ્યો? તો આટલા ઓહમનું પરિણામી અવરોધ મળશે. એટલે આ બે અવરોધની જગ્યાએ A અને B વચ્ચે 10/7 મૂલ્યના ઓહમનો
10/7 ઓહ્મનું મૂલ્ય ધરાવતો એક અવરોધ જોડી શકાય. અને આને શું કહેવાય? તો આ અવરોધ એ આ બે અવરોધને કેવો છે? સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ છે. બરોબર? તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું પરિભાષા આ થાય છે. કમ્પ્લીટ. ચાલો દોસ્તો, હવે આવી જ રીતે જો n અવરોધો સમાંતરમાં જોડેલા હોય, n સમાન અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો કેવી રીતે મેળવવા એનો સમતુલ્ય અવરોધ? તો n શ્રેણી જોડાણ કરવા જતો હતો. n સમાન મૂલ્યના અવરોધ સમાંતરમાં જોડેલ હોય તો સમાંતરમાં જોડેલ હોય તો હવે n સમાન મૂલ્યના અવરોધ સમાંતરમાં જોડેલ હોય તો તેમનો સમતુલ્ય અવરોધ તો 1/r is equal to 1/r equivalent. બધા અવરોધો r1 વત્તા 1/r2 વત્તા n અવરોધો માટેનું સમીકરણ કયું? સમાંતરમાં. તો સમાંતર જોડાણ n અવરોધો જ્યારે સમાંતરમાં જોડેલા હોય તો એ માટેનું સમીકરણ આવ્યું. બરોબર? હવે બધાનું મૂલ્ય કેવું છે? એક સમાન. તો બધાનું મૂલ્ય સમાન. કેટલું લઈ લો? r જેટલું. તો લસા કેવો થઈ ગયો? તો લસા એક સરખો થઈ ગયો. બરોબર ને? તો અહીંયા આગળ શું આવી જશે? તો અહીંયા n વખત 1 છે. બરોબર? તો અહીંયા 1/r ને શું કરો? કોમન કાઢો. તો 1/r કોમન, અથવા તો 1 + 1 + ડોટ 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 n વખત શું લેવાનું? 1 છેદમાં r. એટલે 1/r ઇક્વિવેલન્ટ કેટલા મળ્યા? તો 1/r ઇક્વિવેલન્ટ 1 + 1 નો સરવાળો કરો. કેટલી વખત? n વખત. તો જવાબ શું આવે? n છેદમાં કેટલા? r. માટે r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો r/n. કમ્પ્લીટ. બરોબર? તો n સમાન મૂલ્યના અવરોધોને સમાંતરમાં જોડેલ હોય તો સમતુલ્ય અવરોધ આટલો મળે. ખ્યાલ આવી ગયો? તો આ વ્યાપક સમીકરણ છે. આ વ્યાપક સમીકરણ મળ્યું. તો આ શું છે? તો અવરોધોની સંખ્યા અને આ અવરોધનું મૂલ્ય. ધારો કે અહીંયા બે અવરોધ કયા છે? સમાન મૂલ્યના 3. તો બે અવરોધો સમાન મૂલ્યના બે અવરોધોને સમાંતરમાં જોડેલ છે. તો આનો સમતુલ્ય અવરોધ કેટલો? તો આના ઉપરથી હું અહીંયા કહી શકું કે r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ અવરોધનું મૂલ્ય કેટલું? તો r = 3. ચલો સંખ્યા કેટલી? તો n ઇઝ ઇક્વલ ટુ બે અવરોધ સમાન મૂલ્યના સમાંતરમાં છે તો એને 2 વડે ભાગી કાઢો. બરોબર? તો પરિણામી અવરોધનું મૂલ્ય કેટલું? તો 1.5 ઓહ્મ. કમ્પ્લીટ. 1.5 ઓહ્મ. હવે કરી જુઓ. એના રીતે સાબિતી આપીએ છીએ. આ પ્રમાણે આપણે સાબિતી આપીએ છીએ ને, એ પ્રમાણે આપણે સાબિતી આપીએ. 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/3. અને સાબિતી અલગ પેનથી આપું એટલે તમને ખ્યાલ આવી જાય. તો 1/r ઇક્વિવેલન્ટ 1/3 વત્તા 1/3 ઇઝ ઇક્વલ ટુ 2/3. વ્યસ્ત કર દો. r equivalent is equal to 3/2 is equal to 1/5 ઓહ્મ. બરોબર? તો આપણે આ ફટાફટ ગણાઈ ગયું અને આના માટે ગણતરી કરવી પડી. ખ્યાલ આવ્યો? તો આવા ગમે તેટલા, ધારો કે 3 વખત જોડેલા હોય તો 3 વખત હોય. ધારો કે અહીંયા બીજું એક જોડાણ કરી દઉં તો આ સમાંતર જ કહેવાય. આનું મૂલ્ય પણ 3 ઓહ્મ, આનું મૂલ્ય પણ 3 ઓહ્મ, આનું મૂલ્ય પણ 3 ઓહ્મ. તો આ જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેટલો? તો r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ અવરોધનું મૂલ્ય કેટલું? 3. સંખ્યા કેટલી? 3. 3 કેવા ઉડી ગયા? 1 ઓહ્મ સમતુલ્ય અવરોધનું મૂલ્ય. કમ્પ્લીટ. બરોબર? જોઈ લેજો સમાંતર જોડાણ. ખ્યાલ આવી ગયો?